શ્રાવણ માસમાં બોળ ચોથનું વ્રત આવે છે, જે વર્ષ 2024માં તારીખ 23 ઓગસ્ટના દિવસે કરી શકાશે. ચોથની શરૂઆત 22 ઓગસ્ટ ગુરુવારના બપોરથી જ થઈ જાય છે. કથાકાર વિજયભાઈ વ્યાસ પાસેથી આપણે બોળ ચોથનું મહત્વ તથા તેની કથા સાંભળીએ. જય મહાદેવ. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. પવિત્ર એવો શ્રાવણ માસ આવી રહ્યો છે. લોકો આ મહિનાની જાણે કે વાટ જોતા હોય. દેવાધિદેવ મહાદેવની ભક્તિ કરવાનો અને એને પ્રસન્ન કરવાના દિવસ એટલે આ પવિત્ર એવો શ્રાવણ માસ. એમાં ઘણા બધા ઉત્સવો આવે છે, ઘણા બધા પર્વો પણ આવે અને ઘણા બધા વ્રત પણ આવે છે. આ જ મહિનામાં ઘણા બધા તહેવારો વદ પક્ષમાં આવે છે. બોળ ચોથ આવે છે. બોળ ચોથમાં ગાયની પૂજાનું મહત્વ છે, ગાયનો મહિમા છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે 33 કરોડ દેવતા ગાયમાં વાસ કરે છે. ગાયના પ્રત્યેક અંગમાં દેવતાઓનો વાસ છે અને ગાયનું ગોબર સૌથી પવિત્ર માનવામાં આવે છે. એક કથા એવી છે કે જ્યારે ભગવાને આ ગાયના શરીરમાં બધા દેવતાઓનું સ્થાન નક્કી કર્યું ત્યારે લક્ષ્મીજી થોડાક મોડા પડ્યા. એટલે લક્ષ્મીજીને ભગવાને કહ્યું કે હવે તો કોઈ જગ્યા રહી નથી. એટલે લક્ષ્મીજીએ ગોબરમાં વાસ કર્યો. એટલે ગાયના છાણનું લીપણ એ પવિત્ર માનવામાં આવે છે. ગૌમૂત્ર એ પવિત્ર માનવામાં આવે છે અને ગાયનું દૂધ અને ગાયનું ઘી એ હવનમાં યજ્ઞ કાર્યમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એટલે બોળ ચોથની જે કથા છે એ કથા પ્રમાણે એક વહુએ ઘઉલા નામના વાછરડાને રાંધી નાખ્યો હતો અને સાસુ મંદિરે દર્શન કરવા ગયા હોય છે. એ આવીને જુએ છે તો ગાયનો વાછરડો જેનું નામ ઘઉલો હોય છે એને મારી નાખ્યો હોય છે અને એને રાંધી નાખ્યો હોય છે. પણ એની ગાયના પૂજનમાં ખૂબ જ શ્રદ્ધા હોય છે. એટલે જ્યારે ગાય સાંજના ધણમાંથી પાછી આવે છે ત્યારે પોતાના વાછરડાને ન જોતા વાંભરડા નાખે છે અને ત્યારે ઉકરડામાંથી એ ઘઉલો એટલે વાછડો ફરીથી સજીવન થાય છે અને આ વહુ અને એના સાસુની રક્ષા કરે છે.